રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આવનારા 5 દિવસ સુધી પણ આ ગરમી યથાવત રહેવાની છે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે। ઉલ્લેખનીય છે કે ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। બપોરના સુમારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। तो आज मामले माहिती आपवा माटे जोड़ाई गया है अमदावादथी अमारा संवाददाता सोनल नडकट अने साथे ज वडोदराथी संवाददाता मानू चावड़ा। सोनल, शुं कहेशो जे रीते हवामान खाताए आगाही करी छे, शुं कहेवुं छे हवामान खातानुं? જે આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત આગામી 5 દિવસ માટે એટલે કે આજથી 5 દિવસ માટે અમદાવાદમાં યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। આજે અમદાવાદના તાપમાનની જો વાત કરીએ તો લગભગ 43 ડિગ્રી અથવા તો 43.3 ડિગ્રી સુધી આજનું તાપમાન જે છે તે અમદાવાદનું પહોંચી ગયું છે અને આગામી 5 દિવસ સુધી આટલું જ તાપમાન રહેવાની સંભાવના છે। સમગ્ર ગુજરાતના તાપમાનની જો વાત કરવામાં આવે તો આગામી 5 દિવસ દરમિયાન 41 થી 43 ડિગ્રીની વચ્ચે રાજ્યભરનું તાપમાન રહેવાની સંભાવના છે। આ ઉપરાંત હવામાન વિભાગ તરફથી આજે 24 કલાક માટે થઈને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ માટે 24 કલાક માટે હીટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ આજ તાપમાન રહેવાની સંભાવના છે આગામી 5 દિવસો સુધી અને આજે 24 કલાક માટે થઈને ખાસ કરીને ત્યાં હીટવેવ એલર્ટની સંભાવના આપવામાં આવી છે। આ ઉપરાંત જો દરિયા કિનારાના વિસ્તારોની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેતું હોય છે ગુજરાતના અન્ય ભાગો કરતા અને તે દ્રષ્ટિએ આગામી દિવસો દરમિયાન 5 દિવસ દરમિયાન દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં મેક્સિમમ તાપમાન જે છે તે 35 થી 37 ડિગ્રીની વચ્ચે રહે તેવી એક સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ માનો જે રીતે દિવસને દિવસે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે ત્યારે વડોદરા વાસીઓનું શું કહેવું છે, ગરમીથી બચવા માટે શું ઉપાયો તેઓ કરી રહ્યા છે? વડોદરામાં આજે 42 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે। છેલ્લા 2 દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોકો ઘરમાં રહેવું અશક્ય થઈ ગયું છે લોકો માટે। એના કારણે લોકો ખાસ કરીને બગીચાનો સહારો લઈ રહ્યા છે। ખાસ કરીને વડોદરાના કમાટી બાગમાં અત્યારે આટલી ગરમી છે તેમ છતાં લોકો અહીંયા મોટા પ્રમાણમાં આવી રહ્યા છે કારણ કે ગરમીમાંથી રાહત મળે છે। મોટા પ્રમાણમાં વૃક્ષો છે, હરિયાળી છે, એના કારણે શહેરમાં અન્ય જગ્યા કરતાં અહીંયા ટેમ્પરેચર ઓછું છે એના કારણે લોકો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે। બપોરનો સમય છે બગીચામાં જ વિતાવી અને થોડીક રાહત પણ મેળવી રહ્યા છે। એટલે ખાસ કરીને આજે અસહ્ય ગરમી પડી રહી છે એમાંથી રાહત મેળવવા માટે લોકો મોટા પ્રમાણમાં પરિવાર સાથે બાળકો સાથે અહીંયા બગીચામાં આવે છે અને ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે। જે રીતે ગરમી પડી રહી છે તો ઘરમાં કે પંખા નીચે રહેવું એક પ્રકારે જે લૂના પ્રશ્નો પણ બની રહ્યા છે, લૂ લાગી રહી છે લોકોને, એટલે લોકો આજે જે ઘટાદાર વૃક્ષો છે એનો સહારો લઈ અને અહીંયા રાહત મેળવી રહ્યા છે। લોકોને ગરમીમાંથી તો ચોક્કસ રાહત મળી રહી છે પરંતુ આ જે ઉનાળાનું વેકેશન છે એના કારણે એન્જોય પણ મળી રહ્યો છે, લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે। એટલે ખાસ કરીને લોકો અત્યારે ગરમીથી બચવા માટે બગીચાનો સહારો લઈ અને સમય વિતાવી રહ્યા છે। જી બિલકુલ, તો આ મામલે સુરતથી સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પણ જોડાઈ ગયા છે। શૈલેષ, શું કહેશો જે રીતે આવનારા 5 દિવસોમાં આ ગરમી યથાવત રહેવાની છે, હવામાન ખાતાએ આગાહી આપી છે, તે લોકોમાં કેવો માહોલ છે? હવામાન ખાતાની આગાહી સાચી ઠરે તો જે 5 દિવસનું યલો એલર્ટ જાહેર કરાયું છે તેની ગંભીર અસર સુરતમાં જોવા મળે તેવી શક્યતા છે કારણ કે સુરતમાં સામાન્યતઃ જે 36 થી 38 ડિગ્રી તાપમાન ઉનાળામાં પણ રહેતું હોય છે, ભાગ્યે જ 41 કે 42 ડિગ્રી તાપમાન થતું હોય છે। ગઈકાલે સુરતમાં 41 ડિગ્રીની ઉપરનું તાપમાન હતું, આજે પણ પારો 40 ડિગ્રીની ઉપરનો બતાવી રહ્યા છે। સુરત શહેર માટે આ ગરમી, સુરત શહેરના લોકો માટે આ ગરમી ખૂબ જ અકળાવનારી છે કારણ કે સુરતના સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો ગરમીથી ટેવાયેલા નથી ને એવા ટાઈમે આ વર્ષે ગરમીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે। જો ઉનાળુ વેકેશનની વાત કરવામાં આવે તો અત્યારે ઉનાળુ વેકેશન છે પરંતુ બપોરના 12 વાગ્યાથી બજારો સુમસામ થઈ જાય છે। છેક મોડી સાંજે 6 વાગ્યા પછી બજારમાં કંઈક ચહલ પહલ જોવા મળી રહી છે। આ ઉપરાંત જે વોટર પાર્ક છે કે બાગ બગીચાઓ છે ત્યાં પણ વાલીઓ અને પોતાના સંતાનો સાથે ફરતા જોવા મળી રહ્યા છે। ઓવરઓલ સુરત શહેરમાં બપોરે 12 થી સાંજના 6 સુધી જાણે જનતા કર્ફ્યુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે।
ચોક્કસથી સોનલ, જે રીતે ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે, ત્યારે શું આની પાછળ કોઈ સાયન્ટિફિક ચોક્કસ રીઝન માનવામાં આવી રહ્યું છે? હવામાન ખાતાનું શું કહેવું છે આ મામલે? જિલ્લા હવામાન વિભાગ તરફથી આ અંગે જે મુખ્યત્વે કારણ આપવામાં આવ્યું છે તેમાં વેસ્ટર્ન અને નોર્થ વેસ્ટર્ન તરફથી જે સૂકા પવનો આવી રહ્યા છે, આ ગરમ સૂકા પવનોને કારણે અત્યારે ગુજરાત પર સતત વાઈ રહ્યા છે અને તેના કારણે થઈને ગુજરાતમાં સતત 5 દિવસ સુધી ગરમીનો પારો ઊંચો રહે તેવી એક સંભાવના હવામાન વિભાગ તરફથી આંકવામાં આવી છે અને તેમનું કહેવું છે કે આ ગરમ સૂકા પવનો અગાઉ જ્યારે થોડો ઠંડક વર્તાઈ હતી અને ભેજવાળા પવનો અરબી સમુદ્ર પરથી આવવાના શરૂ થયા હતા ત્યારે લગભગ 5 દિવસ પહેલા લાસ્ટ વીકમાં જે ઠંડક અનુભવાઈ હતી, પરંતુ આજથી જે શરૂ થયા છે ફરીથી ગરમ સૂકા પવનો આવવાના રણપ્રદેશ વિસ્તાર તરફથી ગરમ વિસ્તાર પરથી, તેના કારણે થઈને આગામી દિવસોમાં હજુ પણ હવામાન ઊંચું રહે, તાપમાન ઊંચું રહે તેવી સંભાવના છે. જી બિલકુલ. તો માનું જે રીતે ન માત્ર મનુષ્ય પરંતુ અબોલ જીવને પણ આ ગરમીથી હવે કંટાળો આવી રહ્યો છે, તેવું પણ હવે ત્રાહિમામ પોકારી ગયા છે. તેમના માટે શું કોઈ ખાસ વ્યવસ્થા કરાઈ છે? જીલ, રાજ્યમાં છેલ્લા આગામી 5 દિવસની અંદર યલો વોરંટ આપવામાં આવ્યું છે, યલો વોરંટની જાહેરાત કરવામાં આવી છે. આ જે સ્થિતિ છે ગુજરાતની અંદર, એના કારણે મનુષ્યની સાથે સાથે પ્રાણી પક્ષીઓને પણ ખૂબ જ પરેશાની થતી હોય છે. વડોદરાના કમાટી બાગની વાત કરીએ તો અહીંયા જે આવેલું છે પ્રાણી સંગ્રહાલય, ત્યાં રીંછ માટે ખાસ કરીને બરફની પાટ મૂકવામાં આવે છે, એના ઉપર આરામ કરે અને ઠંડક મેળવી શકે. આ ઉપરાંત અન્ય પક્ષીઓના જે પક્ષી ઘર છે એની અંદર સતત પાણી છાંટવામાં આવી રહ્યું છે. એમનું જે ખોરાક છે એ લિક્વિડ વાળો ખોરાક એમને આપવામાં આવે, જેના કારણે ગરમીની અસર ઓછી દેખાય. આમ આવા પણ અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અન્ય પ્રાણીઓ છે એમના માટે પણ સતત પાણીનો પીવા માટે પાણી મળી રહે, એમનો જે પિંજરું છે એની અંદર પણ સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જે રીતે ખાનગી સંસ્થાઓ છે, સ્વયંસેવી સંસ્થાઓ છે, આ લોકોએ પણ સતત લોકોમાં જાગૃતિ આવે અને પક્ષીઓને પ્રાણીઓને પીવા માટેનું પાણી મળી રહે. અગાસી, ઘરની અગાસી ઉપર પણ પાણીના કુંડા મૂકવામાં આવે. આવી તમામ પ્રકારની જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે, જીવદયા પ્રેમીઓ છે, એમને પણ જાહેરાતો કરેલી છે. એટલે વિવિધ પ્રકારે મનુષ્યની સાથે સાથે આ ગરમીમાંથી પ્રાણીઓને પણ રાહત મળે અને પ્રાણીઓના પણ જીવ બચે એના માટેના પણ પ્રયત્નો અત્યારે વડોદરામાં કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ શૈલેષ, જે રીતે હવામાન ખાતા યલો એલર્ટ આપ્યું છે, દર્શક મિત્રોને ફરી એકવાર જણાવવા માંગીશું કે યલો એલર્ટ શું દર્શાવે છે? તાપમાન વધે, સામાન્ય રીતે 43 ડિગ્રી કરતા જો તાપમાન વધે તો ઓરેન્જ એલર્ટ અપાતું હોય છે, પરંતુ 43 ડિગ્રીથી નીચેનું જો તાપમાન હોય તો હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. યેલો એલર્ટ એટલે એ પ્રકારનું એલર્ટ હોય છે કે જેમાં લોકોને એક પ્રકારની ચેતવણી આપવામાં આવે છે કે જ્યારે તેઓ બહાર નીકળે ત્યારે તેઓ ગરમીથી બચવા માટે થઈને કયા પ્રકારના પ્રિકોશન્સ લઈને બહાર નીકળે. ખાસ કરીને ઉનાળાની આ ગરમીની જો વાત કરવામાં આવે તો પ્રવાહી લેવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે અને તબીબો તરફથી પણ એવું અને ખાસ કરીને કોર્પોરેશન તરફથી પણ એવી વિનંતી કરવામાં આવે છે કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તે પહેલા પાણી પીને નીકળો અને ખાસ કરીને લીંબુ શરબત પીવા પર પણ આ સિઝનમાં વધુ ભાર મૂકવામાં આવે છે, કારણ કે લીંબુ શરબતમાં મીઠું અને એટલે કે નમક અને જે ખાંડ છે તેનું પ્રમાણ એક સરખું હોવાના કારણે જે ચક્કર આવવા કે નબળાઈ લાગવી એવી જે સમસ્યાઓ છે તે ન સર્જાય તે માટે થઈને ઘરની બહાર નીકળતા પહેલા અથવા તો બહારથી જ્યારે તમે ઘરમાં આવો છો ત્યારે તાત્કાલિક જો કે ઠંડુ પાણી ન લેવું, પરંતુ જે માટલાનું જે પાણી છે, ગોળાનું જે પાણી છે તેના પર ભાર મૂકવો અને ઘર બહાર નીકળતા પહેલા પણ 2 થી 3 ગ્લાસ પાણી પીને બહાર નીકળવું, જેથી કરીને લૂ ન લાગે. આ પ્રકારની એલર્ટ જે છે તે કોર્પોરેશન તરફથી પણ જાહેર કરવામાં આવતી હોય છે અને તેના ભાગ રૂપે જ 5 દિવસ માટે થઈને અમદાવાદ જિલ્લા પૂરતી જે છે તે અમદાવાદ શહેર પૂરતી યલો એલર્ટ આપવામાં આવી છે. જી ચોક્કસથી શૈલેષ, આપની પાસે આવીશું અને આપ જણાવો કે સુરતમાં હાલ કેવી પરિસ્થિતિ છે, હવામાન ખાતાનું શું કહેવું છે, આવી અકળાવનારી ગરમી કેટલા દિવસ સુધી યથાવત રહેશે? હવામાન ખાતાએ જે રીતે 5 દિવસનું યલો એલર્ટ જાહેર કર્યું છે તેની અસર આજથી જ જોવા મળી રહી છે. સુરતમાં સામાન્યતઃ સાંજના 4 વાગ્યા પછી વાતાવરણમાં ઠંડક જોવા મળતી હોય છે, પરંતુ જે રીતે અત્યારે પણ 4:30 વાગ્યા છે અને તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે તે જોતા લાગે છે કે આજે મોડી રાત સુધી લોકોને ગરમીમાંથી રાહત નહીં મળે. બીજું સૌથી અગત્યનું છે, સુરતમાં જે સુરત શહેરની અને આસપાસના વિસ્તારોમાં જે ડાઇંગ હાઉસ સહિતની ઇન્ડસ્ટ્રી છે તેને લઈને પણ રૂટીન કરતા થોડુંક તાપમાન વધારે વધ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. આ ઉપરાંત જે અહીંયાનું સુરત શહેરમાં જે હવાનું પ્રદૂષણ છે, એર પોલ્યુશન છે,
તેને કારણે પણ તાપમાન વધ્યું હોય તેવું ચોક્કસપણે સુરત શહેરના લોકો આ વર્ષે અનુભવ કરી રહ્યા છે, કારણ કે સુરતનું મેં અગાઉ પણ કહ્યું તેમ સરેરાશ 38 ડિગ્રીની આસપાસનું તાપમાન ઉનાળા દરમિયાન રહેતું હોય છે, પરંતુ આ વખતે ઉનાળામાં 41-42 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. આજે પણ 40 ડિગ્રી ઉપરનો તાપમાનનો પારો બતાવી રહ્યો છે. એ જોતા લાગે છે કે સુરત માટે આગામી 5 દિવસ ખૂબ કપરા જવાના છે અને સુરતના લોકોએ અન્ય શહેરોની સરખામણીમાં વધારે પ્રિકોશન્સ અને તકેદારી રાખવી પડશે. જી બિલકુલ, આપ તમામનો આભાર આ માહિતી આપવા બદલ.